अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जीव मात्र सुखने खोळे छे अने सुख क्या छे एनी खोजमां ने खोजमां अनेक अवतारो पूरा कर्या। शुं कीधुं? पूरा कर्या। हजू सुधी सुख मळ्युं हूँ सुख खोजतो होऊं अने मने सुख मळी जाए तो मारी खोज पूरी थाय के बाकी रहे? पण आपणी खोज पूरी थई छे माटे मळ्युं ना समजाय। जो मळी गयुं होय तो मारी खोज होय? जीव मात्र सुख ने खोळे छे। नानामां नाना जीव ने पण दुख पसंद नथी। सुख क्या छे ए खबर नहीं। खोळे छे खरो पण खबर नहीं, कारण के दृष्टि नहीं। शू नहीं? सुख ए साधन नो विषय नहीं, सुख ए सगवड़ नो विषय नहीं, सुख ए क्वांटिटी नो विषय नहीं, सुख ए 5 इंद्रियों नो विषय नहीं। सुख ए स्वभाव छे। शू छे? शू छे? अने आपणे खोळीए छे इंद्रियों द्वारा साधनोना माध्यमथी। शू क्यांथी खोळीए छे? इंद्रियों द्वारा आ 5 सेंसिस द्वारा साधनोना माध्यमथी सुख खोळवा प्रयत्न करीए छे। बराबर छे? अने माटे आपणे बधा फेल थईए छे बर्थ टू बर्थ। शुं कीधुं? एक ज अवतार नहीं, अनेक अवतारोथी फेल थईए छे। खोज साची छे पण खोजनी जग्या खोटी छे। सुख खोळवुं तो कशो वांधो नहीं, खोળી शकाय। जीव मात्र खोळे छे, सुख तो जीव मात्र खोळे, एनो अधिकार छे, पण सुख क्या छे ए खबर नहीं। नानो छोकरो होय एने रमवामां सुख लागे। શું લાગે? સુખ લાગે રમવામાં, રમકડા રમવામાં, ગેમ રમવામાં સુખ લાગે। 5-7 વર્ષ પછી થોડો મોટો થાય, હવે એને રમવામાં સુખ લાગતું નથી, તો શું એ સુખી થઈ ગયો? હવે એનો સુખનો સબ્જેક્ટ બદલાયો, હવે એને થોડું થોડું ભણવામાં સુખ લાગે છે। શું લાગે છે? થોડું થોડું બિગિનિંગ। જેમ જેમ મોટો થાય બીજા બધાને જુએ એમ લાગે કે સારી ડિગ્રી મેળવીએ, સારી ક્વોલિફિકેશન મેળવીએ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, MBA, કોઈ પણ સારી ડિગ્રી મેળવીએ તો એમાં સુખ છે એવું માને, માટે એના માટે પ્રયત્ન કરે છે। પણ ડિગ્રી પ્રાપ્ત થઈ જાય પછી સુખી થઈ જાય ને? બોલતા નથી બધા। પછી તો સુખી થઈ જાય ને? હવે સબ્જેક્ટ બદલાયો, હવે પૈસામાં સુખ। શેમાં સુખ? પૈસા કમાયો એની કેપેસિટી પ્રમાણે, એના પુણ્ય પ્રમાણે પૈસા કમાયો। આપણે કહીએ હવે સુખી છું ને, હજુ સુખ મળ્યું, હજુ તો ખોળી રહ્યો છું।
કારણ કે સબ્જેક્ટ બદલાયો, પૈસા આવી ગયા, હવે લગ્નમાં સુખ લાગે છે. લગ્ન કર્યા પછી આપણે એક વર્ષ પૂછીએ કે હવે સુખી છું ને, તો કે ના, હવે તો બાળક આવે પછી સુખી. સુખની વ્યાખ્યા બદલ્યા કરે છે. બાળક આવે પછી આપણે કે હવે સુખી ને, ના, હવે તો એને મોટું કરવાનું. પછી છોકરો ભણે, એનો છોકરો ભણે, લગ્ન કરે, આપણે કે હવે તો સુખી છો ને. નાનપણમાં રમત રમ્યા, થોડા મોટા થયા એટલે ભણ્યા, પછી પૈસા કમાયા, પછી લગ્ન કર્યા, પછી બાળકોને જન્મ આપ્યો, એને સેટલ કર્યા. હવે તો બધું સેટ થઈ ગયું ને, તો કે છે બધું સેટ થઈ ગયું પછી હું અપસેટ થઈ ગયો. ના સમજાયું, ના સમજાયું ને. 60 વર્ષે બધું સેટ થાય પછી માણસ પોતે કેવો થઈ જાય? તો આ બધું સેટ કોના માટે કર્યું? અપસેટ થવા માટે? જુઓ, બી પ્રેક્ટિકલ. આ જ લાઈફસ્ટાઈલ છે, જીવ માત્રની, થોડા ડિફરન્સ સાથે. શું કીધું? મુંબઈમાં કોઈ 100 વર્ષની વ્યક્તિ હોય, એને આપણે પૂછીએ કે તમે નાની ઉંમરમાં રમ્યા હતા સારું? તો કે બહુ સરસ રમ્યા હતા. પછી ભણ્યા સારું? તો કે ભણ્યા સારું અમે. પછી કે પૈસા કમાયા? તો કે એ પૂરતા કમાયા. લગ્ન કર્યા? તો કે એ કર્યા. છોકરાઓ? તો કે એ છે. તો કે પણ હવે તો તમે સુખી છો ને? તો કે હજુ 100 વર્ષે અમે સુખ ખોળી રહ્યા છે. જેમાં સુખ માન્યું તો એ બધું મળ્યું, પછી સુખી કેમ નહીં? જેમાં સુખ માન્યું તું ને તે બધું મળ્યું, એમ કહું છું, પછી કેમ સુખી નથી? કારણ શું? ના, પણ ટેમ્પરરી પણ મળ્યું ને, તો સુખી કેમ ના થયો? સાચું સુખ જાણ્યું. કારણ કે આ જગતની અંદર સાધનો, સંપત્તિ, સંબંધો ને સત્તાથી પ્રાપ્ત થયેલું સુખ એ સ્વતંત્ર ના હોય પણ આધારિત હોય. તો સાચું સુખ એ બિલીફ હશે કે હકીકત હશે? પણ જ્યાં સાચું સુખ છે ત્યાં આપણી દ્રષ્ટિ નથી, અને જ્યાં દ્રષ્ટિ છે ત્યાં સાચું સુખ નથી. જ્યાં સાચું સુખ છે ત્યાં આપણી દ્રષ્ટિ નથી, અને જ્યાં દ્રષ્ટિ છે ત્યાં સાચું સુખ નથી. અને માટે આપણને મળતું, હું એના માટે એક નાનો દાખલો આપું કે તમને બધાને ઇફેક્ટિવ થાય. એક કઠિયારો રોજ જંગલમાં જાય, ભાથું લઈને ઘરથી જાય, જંગલમાં જાય, લાકડા કાપે, ભારો બાંધે, તળાવની અંદર મોડું બોડું ધોઈને ફ્રેશ થાય, પાણી પી, જમવાનું જમે, આરામ કરે. 3-4 વાગે એટલે એ ભારો વેચવા જાય, એના પૈસા આવે, એમાંથી સાધન લઈને ઘેર જાય. આ એનો રૂટીન ક્રમ છે. કેવો છે? રૂટીન, ડેઈલી. અનેક વર્ષોથી આ પ્રમાણે કઠિયારો કરતો હતો. એક દિવસ સવારે કઠિયારો પોતાનું ભાથું લઈને જંગલમાં ગયો, લાકડા કાપ્યા, ભારો બાંધી દીધો, તળાવમાં મોં ધોવા જાય છે, પાણી પીવે છે, ને તળાવની અંદર હશે 8-10 ફૂટ ઊંડું હશે તળાવ. એ તળાવની અંદર એને સોનાનો ડાયમંડ વાળો હાર દેખાયો. 8-10 ફૂટ ઊંડું. કેટલું? અને ચારે કોર જોઈ લીધું કે કોઈ છે નહીં. મીન્સ હું ચોરી નથી કરતો. શું નથી કરતો? કોઈનું પડાઈ લેતો નથી. એટલે એને ડૂબકી મારી, શ્વાસ બંધ કરીને ડૂબકી મારી. પછી આંખ અંદર જાય એટલે પછી આંખો તો બંધ થઈ જાય, પાણી ડોળાઈ જાય. પ્રયત્ન કર્યો પણ હાથમાં આવતું. પછી વધારે તો પાણીમાં રહેવાય નહીં, પાછો ઉપર આવી ગયો. પાછું ફેરથી પાણી સ્થિર થયું, પાછું જોયું તો હાર દેખાય છે. પાછી ડૂબકી મારી, હાથમાં હાર આવ્યો.
પાછું ઉપર આવતું. આવું 7-8 વખત કર્યું. કેટલી વખત? પણ હાથમાં હાર આવતો. એ તળાવની બીજી પાર એક સંન્યાસી રહે છે. એ સંન્યાસી આ દ્રશ્ય જોયું. ત્યાં કઠિયારો બહુ મહેનત કરે છે, કઈ મૂંઝવણમાં છે. એને ખબર ના પડી કે શું મૂંઝવણ છે, કારણ કે તળાવની આ પારે કઠિયારો ને પેલા પારે સંન્યાસી હતા. પણ એને ખ્યાલ આવે કે આ કઈક મૂંઝવણમાં છે. વારે ડૂબકી મારે છે, ઉપર આવે છે, ડૂબકી મારે છે, ડૂબકી મારે છે. આ સામાન્ય વ્યક્તિ કોઈ આવું કરે નહીં. એટલે બચારા સંન્યાસી તે બાજુ કઠિયારા પાસે આવ્યા અને કઠિયારાને પૂછે છે કે ભાઈ તને કઈ મૂંઝવણ છે? એટલે એને જોયું કે આ તો સંન્યાસી છે, એ આમાંથી કઈ ભાગ પડાવવાના નથી. એટલે એને કીધું કે પ્રભુ, અંદર હાર દેખાય છે ને હું લેવા જઉં છું તો મને મળતો નથી. હવે સંન્યાસી તો કેવા આવતો હોય? નિર્લોભી. એમનો લોભ નથી, કપટ નથી, મોહ નથી. એમને ચારેકોર નિરીક્ષણ કર્યું. શું કર્યું? પછી કઠિયારાને કહે છે, હે કઠિયારા, તારી દ્રષ્ટિ છે ત્યાં હાર નથી, ને જ્યાં હાર છે ત્યાં તારી દ્રષ્ટિ નથી. શું કીધું? તારી દ્રષ્ટિ છે ત્યાં હાર, અને જ્યાં હાર છે ત્યાં દ્રષ્ટિ. એટલે પેલો કઠિયારો કે છે, પ્રભુ હાર આપ પણ જોઈ શકો છો. શું કે છે? એને કીધું કે તને દેખાય છે વાત સાચી? તો કે છે પ્રભુ ક્યાં છે? તો કે હાથ તો ઝાડ ઉપર અટકે છે, એનું પ્રતિબિંબ છે. એનું સમજાય છે મારી વાત? આવી દશા આપણી છે. પ્રતિબિંબને મેળવવા પ્રયત્ન કરીએ છીએ, સુખી થવાય? આ પ્રતિબિંબ એટલે શું અને હાર એટલે શું એ સમજાવું છું. આ તો દાખલો આપ્યો તમને. સુખ એ આત્માનો સ્વભાવ છે. શું છે? એનું આરોપણ અજ્ઞાનતાથી આ ઇન્દ્રિયો દ્વારા જેના ઉપર કરો છો એના ઉપર સુખ ભાસે છે, પણ છે. જેમ કઠિયારાને ભાસ્યું ને સુખ, સુખ ભાસ્યું પણ હતું નહીં, કારણ કે ત્યાં હતું નહીં ને. એમ આત્મા પોતે જ અનંત સુખ વાળો સ્વભાવથી છે, પણ એનું મને ભાન. અને એ સુખનો આરોપણ આ 5 ઇન્દ્રિયો દ્વારા જે સાધન, જે સંપત્તિ, જે સંબંધો અને જે સત્તા ઉપર કરીએ છીએ એમાંથી આપણને સુખ ભાસે છે. એઝ પર અવર બિલીફ. જે બી પાછી બિલીફ બદલાઈ જાય એટલે પાછું એમાં સુખ લાગે, હવે બીજામાં સુખ લાગે. એમ મનુષ્ય સમયે સમયે પોતાની બિલીફ બદલે છે, કારણ કે જેમાં સુખ માને છે એ મળવા છતાં એને સુખ મળતું. સમજાય છે મારી વાત? છે અંદર અને ખોળે છે